અધ્યાય 14 શ્લોક 3 મારી મહાન પ્રકૃતિ એટલે મૂળ પ્રકૃતિ મારી યોનિ છે. તેમાં હું ચૈતન્યનું બીજ સ્થાપિત કરું છું. હે ભારત, તેમાંથી જ તમામ જીવમાત્રનો જન્મ થાય છે. આ શ્લોકમાં ભગવાન સમગ્ર સૃષ્ટિના એકમાત્ર મૂળ સ્ત્રોતનું રહસ્ય સમજાવે છે. આપણે જાણીએ છીએ કે એક જ પરમ ચૈતન્ય જ્યારે પ્રકૃતિના વિવિધ આવરણો સાથે તાદાત્મ્ય કરે છે, ત્યારે તે વિવિધ શક્તિઓ અને ક્ષમતાઓ ધરાવતા અસંખ્ય જીવો અને પદાર્થોના રૂપમાં પ્રગટ થાય છે. વાસ્તવમાં માત્ર એક જ પરમ સત્ય છે. સમગ્ર સૃષ્ટિ તેમાંથી જ ઉત્પન્ન થાય છે અને અંતે તેમાં જ લય પામે છે. આ સર્જનની પ્રક્રિયામાં પ્રકૃતિ એક અલગ તત્વ તરીકે દેખાય છે, પરંતુ તે પણ પુરુષ એટલે પરમ ચૈતન્યમાંથી જ પ્રગટ થયેલી છે. તેથી મૂળભૂત દ્રષ્ટિએ અહીં કોઈ દ્વૈત નથી. પરંતુ જ્યારે પ્રકૃતિ કાર્ય કરવાનું શરૂ કરે છે, ત્યારે ભેદભાવ, દ્વૈત અને અજ્ઞાનનો અનુભવ થાય છે. ત્યારબાદ મનુષ્ય વિવિધ નામ રૂપોમાં ગૂંચવાઈ જાય છે અને પોતાના સાચા સ્વરૂપને ભૂલી જાય છે. આધ્યાત્મિક જીવનનો હેતુ આ અજ્ઞાનમાંથી મુક્ત થવાનો છે. અહીં પ્રકૃતિને મહદ બ્રહ્મ કહેવામાં આવી છે. સમગ્ર બ્રહ્માંડના સર્જન માટે આ મહદ બ્રહ્મને સક્રિય થવું પડે છે. તેને સક્રિય કરનાર પરમ કારણ ભગવાન છે. પ્રકૃતિ 3 ગુણોથી યુક્ત છે અને સમગ્ર ચર તથા અચર સૃષ્ટિનું ઉપાદાન કારણ છે. આ સમગ્ર દ્રશ્યમાન બ્રહ્માંડ અને તેમાં રહેલા અસંખ્ય જીવ તેની જ અભિવ્યક્તિ છે. તેથી તેને મહદ બ્રહ્મ કહેવામાં આવે છે. જેમ જમીનમાં બીજ વાવવામાં આવે છે, તેમ અહીં પ્રકૃતિ ગર્ભસ્થાન છે અને પરમ ચૈતન્ય જીવનદાયી બીજ છે. જેમ બાળકના જન્મમાં પિતા પુરુષનું પ્રતીક છે અને માતા પ્રકૃતિનું પ્રતીક છે, તેવી જ પ્રક્રિયા બ્રહ્માંડના સ્તરે પણ બને છે. પ્રકૃતિના વિશાળ ગર્ભમાં આત્મચૈતન્યનું બીજ સ્થાપિત થાય છે. આ રીતે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો દિવ્ય સંયોગ થાય છે અને તેમાંથી હિરણ્યગર્ભ સમગ્ર સૃષ્ટિના સમષ્ટિ સૂક્ષ્મ સ્વરૂપનું પ્રગટીકરણ થાય છે. તમામ જીવાત્માઓ એ હિરણ્યગર્ભમાંથી પ્રસરી રહેલા કિરણો સમાન છે. આપણે અગાઉના અધ્યાયમાં સમજ્યું છે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ પ્રકૃતિના 2 પાસા છે. બંને એક જ પરમ તત્વના આધાર પર કાર્ય કરે છે. પરમ સત્ય ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં જ્યારે ક્ષેત્રમાં અભિવ્યક્ત થાય છે, ત્યારે ક્ષેત્રના અનુભવકર્તા તરીકે દેખાય છે. પરંતુ જ્યારે ક્ષેત્રજ્ઞ પોતાને ક્ષેત્રથી અલગ ઓળખે છે, ત્યારે તે ફરી પોતાના શુદ્ધ, નિરપેક્ષ અને પરમ ચૈતન્ય સ્વરૂપને ઓળખી લે છે. ભગવાનનો સંદેશ એ છે કે સમગ્ર સૃષ્ટિનું મૂળ એક જ પરમ ચૈતન્ય છે. પ્રકૃતિ અને પુરુષનો ભેદ માત્ર વ્યવહારિક સ્તરે છે. પરમ દ્રષ્ટિએ બંને એક જ સત્યના 2 પાસા છે.